જૂનાગઢ માંગરોળ પંથકમાં છેલ્લા 3-4 દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકોમાં નુકસાન તેમજ મોટાભાગના ખેતરોમાં મગફળીના પથરાને વ્યાપક નુકસાન અને માલઢોર ચારો પણ ફેલ થતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આજે ધારાસભ્ય ભગવાનજી કરગથિયાએ માંગરોળ પંથકના જૂના નવા કોટડા ગામ સહિત વિસ્તારોની મુલાકાત લીધી અને ખેતરોમાં જઈને મગફળી સહિત પાકોમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતો સાથે મુલાકાત કરી આવનાર દિવસોમાં વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવા આશ્વાસન આપ્યું છે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં જે કમોસમી વરસાદ થતા આ વિસ્તારમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। આજરોજ હું મારા મત વિસ્તારના જૂના નવા કોટડા ગામે મુલાકાત લીધી અને માંડવીનું નિરીક્ષણ કર્યું। ખેડૂતોને જે પાથરા ખેતરમાં પડ્યા છે ને ભારે વરસાદને કારણે એને માંડવી મગફળીને ખૂબ જ નુકસાન થયું છે, સાથે સાથે ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન થયું છે। એટલે સરકારમાં મેં રજૂઆત તો કરી છે કે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય મળે અને હું 1-2 દિવસમાં રૂબરૂ પણ કૃષિ મંત્રીને મળી અને આ રજૂઆત કરવાની છે ને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સારામાં સારી સહાય મળે એવા મારા પ્રયત્નો રહેશે। મારું ગામ જૂના કોટડા અને આ મારું ખેતર છે, 10 વીઘાનું ખેતર છે। ભગવાનજીભાઈને રજૂઆત કરતાં જ ભગવાનજીભાઈ અહીંયા મુલાકાત લેવા આવેલા છે અને અમારે માંડવીનું તેમજ ઘાસચારાનું ખૂબ પુષ્કળ નુકસાન થયેલું છે। આજે છેલ્લા 3 દિવસ અતિશય વરસાદને કારણે અમને ઘણું એવું નુકસાન થયું, એટલે અમે ભગવાનજીભાઈને સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે અમને પૂરતું વળતર મળે એવી અમારી સરકાર પાસે આશા છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।